અરવલ્લી જિલ્લા કલેક્ટરે આજે મતદાન કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ છે। ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિષ્ટ પારીકે મતદાન કરી લોકોને મતદાન માટે અનુરોધ કર્યો હતો। મોડાસાની KN શાહ હાઈસ્કૂલના મતદાન મથકમાં તેમને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન કરી તેમને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી। ચૂંટણી એટલે લોકશાહીના મહાપર્વ। ચૂંટણી એટલે એક આંગળીમાં જે આપને સત્તા આપી છે સંવિધાને, એ ચૂંટણીના મહાપર્વ છે। હું બધા અરવલ્લી વાસીઓને અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો। કોઈ ધાક ધમકી પ્રલોભન સિવાય અને બધા તંત્ર તરફથી અમે કરી છે વ્યવસ્થા, જેમાં પોલીસ કાયદા વ્યવસ્થાની વ્યવસ્થા છે। સાથે સાથે જ્યાં ઉનાળાના લીધે પાણી અને છાંયડાની વ્યવસ્થા જ્યાં જરૂરિયાત છે એ પણ છે। મેડિકલ કિટ પણ અમે રાખેલી છે। તો આપ શાંતિથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો અને એ આજ મતદાતાનો દિવસ છે એટલે આપ આવીને અને આ શાંતિથી આવો। મેં મારા મત આપી દીધા છે એટલે બધાને, યુવાનો, વડીલો, મહિલાઓને, પુરુષોને બધાને અપીલ કરું છું કે આવીને અને પોતાનો મત આપો। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।